11 કેટલા? હા, 9મો ગ્રંથ અને શ્લોકોની સંખ્યા કેટલી? 11. બોલે શાના માટે? તો કહેવાય ને, કોઈ પણ ધર્મનું કાર્ય કરવું હોય, કોઈ પણ ઉત્તમ કાર્ય કરીએ તો એના માટે 6 અંગોની જરૂર પડે. કાલ છે, કર્તા છે, દેશ છે, મંત્ર છે, ઇત્યાદિ જે 6 અંગો, એ 6 અંગો હોય તો જ ધર્મના કાર્ય થઈ શકે. માટે 6 શ્લોકોમાં ધર્મના 6 અંગો, મનુષ્યના 4 પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો 6 અંગો અને 4 પુરુષાર્થો કોઈ એને સાધવા માટે છે તો એક કૃષ્ણને માટે 6 + 10 4 અને +1 એટલે કેટલા થયા? 11. 11 શ્લોકો શેના માટે? આપણા આચાર્યો બહુ સુંદર અર્થ એના કરે છે. એ કહે ઠાકોરજીની જે લીલા ભાગવતમાં છે એની લીલાના કેટલા અંગો? એટલે 10 સર્ગ વિસર્ગ ઇત્યાદિ, એ 10 લીલાઓ. અને 10 લીલામાં 11મું એકાદશ એટલે કે એ ઠાકોરજીની સમર્પણ લીલા. આ 10 લીલાઓ દ્વારા ઠાકોરજીના એક ચરણાર્પિતમાં સમર્પિત થઈએ એટલા માટે 11. આગળ કહે કે માણસની ઇન્દ્રિયો પણ કેટલી? 11. અને 11 ઇન્દ્રિયોમાં ઠાકોરજીનો આશ્રય ભાવ જાગે. 11 ઇન્દ્રિયો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત બને. એ 11 ઇન્દ્રિયો ઠાકોરજીના ચરણોમાં સ્થિર બને. એ જ કૃષ્ણાશ્રયનું મુખ્ય હાર્દ. આગે કહે 6 શ્લોકોની અંદર આપે બધા સાધનોની વ્યર્થતા બતાવી કે દેશ પણ અનુકૂળ નહીં, કર્મ પણ અનુકૂળ નહીં, કર્તા પણ અનુકૂળ નહીં, મંત્ર પણ અનુકૂળ ન રહ્યા, સ્થાન પણ અનુકૂળ ન રહ્યા. 6 શ્લોકોની અંદર આ 6 અંગોની વિફલતા અને આગળના 5 શ્લોકોની અંદર ભગવત શરણાગતિની સફળતા એનું વર્ણન કર્યું. માટે પણ 11 શ્લોકો એમ અલગ અલગ ભાવ, અલગ અલગ આચાર્યોએ આ શ્લોકોને આપ્યા. પણ કૃષ્ણાશ્રયને સમજવું છે તો સૌથી પહેલા આ શબ્દ કૃષ્ણ અને આશ્રય આ બંને સમજાઈ જાય તો કૃષ્ણાશ્રય સમજાય. સૌથી પહેલા કહ્યું કૃષ્ણ. તો બોલે કૃષ્ણ કોને કહેવાય? કૃષ્ણની અલગ અલગ વ્યાખ્યાઓ શાસ્ત્રકાર આપે. ઋષિર્ભુવાચ શબ્દ નશ્ય નિવૃત્તિ વાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. ઋષિર્ભુવાચક શબ્દ જે જગતના અણુ અણુમાં આનંદ રૂપે રહેલા છે એ કૃષ્ણ. કૃષ્ણ કોને કહેવાય? કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે વિના પ્રયત્ને આપણને એની ઓર ખેંચી લે એ કૃષ્ણ. જો કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે પ્રેમનો વહેતો પ્રવાહ. કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે પ્રેમનો વહેતો પ્રવાહ. હવે જો તમે તલાવમાં કે સ્વિમિંગ પુલમાં જમ્પ મારો તો ત્યાં તમારે તરવું પડે, તમારે પોતે તરીને પાર જવું પડે. પણ તમે હરિદ્વાર જાઓ કે ત્યાં કોઈ અલકનંદામાં ઉતરો તો એનો પ્રવાહ એટલો પ્રબળ હોય કે તમે જેવા ઉતરો તમારે કંઈ કરવું ન પડે, એ પ્રવાહ તમને તાણીને લઈ જાય. તો આ કૃષ્ણ કોણ છે? બોલે પ્રેમનો વહેતો પ્રવાહ એટલે કૃષ્ણ. અને એકવાર કૃષ્ણના અંદર ઉતર્યા પછી તમારે કંઈ કરવું નહીં પડે. આ તમને તાણીને લઈ જશે, આ તમને રવડાઈને લઈ જશે. એટલે જો આપણા કૃષ્ણ પણ કેવા છે? બોલે એ પણ શ્યામ છે. કેવા છે? ગોપીઓ કહે આપ પ્રભુ શ્યામ કેમ છો? ત્યારે પ્રભુ એટલું જ કહે કે હું શ્યામ એટલા માટે છું કે શ્યામ રંગની ઉપર બીજા કોઈ રંગનો પ્રભાવ આવી શકતો નથી. અને શ્યામ રંગની એક ખાસિયત એમ તો લાગે ના, પણ એકવાર કોઈના ઉપર લાગી જાય તો લાગ છુડાવ એ છૂટે ના. માટે હું શ્યામ છું. આપણા પ્રભુ પણ કેવા છે? એ પણ એવા નટકટ છે. અને કૃષ્ણ સમજાય તો એનો આશ્રય કરવો સમજમાં આવે. જો આ દુનિયામાં સૌથી અઘરો આશ્રય છે તો કૃષ્ણનો. બોલે કેમ? કે દુનિયાભરની અંદર નાચતા ભગવાન કોઈ હોય તો આપણા કૃષ્ણ છે. બીજા બધા સ્થિર ઉભા છે, બીજા બધા સીધા ઉભા છે. ને સીધા ઉભા હોય એના ચરણ પકડવા બહુ સહેલા, પણ જે કૂદકા મારતો હોય, જે નાચતો હોય, જે ખેલતો હોય એના ચરણ પકડવા બહુ મુશ્કેલ છે. અને દુનિયામાં સૌથી અઘરો આશ્રય કરવો કોઈનો છે તો કૃષ્ણનો આશ્રય છે. પણ એકવાર થઈ જાય તો આપણા કૃષ્ણનો સ્વભાવ એવો છે કે એમ તો કોઈને પકડે નહીં, પણ એકવાર પકડી લે તો લાભ છુડાવો એ ક્યારે પણ છોડે નહીં. એટલે કોઈ ગોપીઓ પણ કહે ને પ્રભુ આપણું બધું વાંકું કેમ છે? બોલે કેમ? આપની
જોવાની અદા પણ વાંકી, આપની ભવરો પણ વાંકી, આપના વાળ પણ વાંકા, આપ ઉભા રહો તો પણ વાંકા, આપની ચાલ પણ વાંકી, આપ બધેથી વાંકા કેમ છો? ભગવાન કે મારો સ્વભાવ છે. બોલે શું? એક દિવાલની અંદર કોઈ સીધી ખીલ્લી ઘુસાવેલી હોય અને ખેંચો તો નીકળી જાય, પણ અંદર ગયા પછી એક ખીલ્લી જો વાંકી થઈ જાય તો નીકળવાનો પ્રયત્ન કરો તો નીકળે? એટલે ન નીકળે. પ્રભુ કે એમ જ હું પણ મારા ભક્તોને મળું તો બહુ સીધો સાદો થઈને મળું, પણ જ્યારે મને સીધો માની એના હૃદયમાં પધરાવે તો અંદર જઈને એવો વાંકો થઈ જવું કે લાભ નીકાળવાનો પ્રયત્ન કરે એના હૃદયમાંથી ક્યારે જવું નહીં. આપણા પ્રભુનો સ્વભાવ પણ એવો છે. અને એટલા માટે આ કૃષ્ણ અને આશ્રય બતાવવા માટે એટલે કહું છું કે આ નાસ્તા ભગવાન છે, આ કૂદતા ભગવાન છે. ક્યારેક ઝાડ ઉપર ચડી જાય જ્યાં તમે પહોંચી ના શકો, ક્યારેક પર્વતોની ઉપર ઉભા રહીને વેણું વગાડતા હો જ્યાં જવું બહુ અઘરું લાગે, ક્યારેક યમુનાજીના મધ્યમાં જઈને વેણું વગાડે તમને બોલાવે તો આપણા ચરણ પકડવા માટે ક્યાં ક્યાં દોડવું પડશે, ક્યાં ક્યાં ભાગશો. માટે આ નાચતા પ્રભુ, આ ખેલતા પ્રભુના ચરણારવિંદનો આશ્રય આપણે કરવાનો છે. અને આશ્રય કોને કહેવાય? કૃષ્ણ અને આશ્રય આપણે સમજાય તો એમાં પ્રવેશ આપણો થાય. આશ્રય કોને કહેવાય? જો આ દુનિયામાં આપણે જેનો જેનો આશ્રય કરવા જઈએ છે, જેનો જેનો આધાર લેવા જઈએ છે, અને એવાનો આધાર લેવા જઈએ છે જેના પોતાના ઠેકાણા નથી હોતા. આ દુનિયાની અંદર જેના ભરોસે આપણે રહીએ છીએ એ બધાના ઠેકાણા નથી. આ દુનિયા કેવી છે? કોઈ ફિલોસોફરે સસ વાત કરી, દરેક માણસ ચાલતો ચાલતો રસ્તામાં જાય અને એવું ગાઢ જંગલ વિચાર કરે રાત પડવાની છે, આસપાસ ક્યાંક વસ્તી મળે તો વસ્તીમાં જઈને હું રાતે રહી જાઉં અને સવારે ઉઠી પાછું ગામ જઈશ. જંગલમાં ક્યાંય વસ્તી દેખાય, ક્યાંક વસ્તી હોય, ક્યાંક લોકો રહેતા હોય તો જવું. ચાલતો ચાલતો જાય, જંગલમાં એક ફિલોસોફર બેઠા હતા, બિલકુલ પાગલની જેવા લાગે. અને એને પૂછ્યું, અરે ભાઈ, હું દૂરથી નીકળતો આવું છું, રાત થવા આવી છે અને અંધારું છે, આ જંગલમાં કેટલાક ડાકુઓ પણ છે, હિંસક પશુ પણ છે, મને બતાવો આસપાસ ક્યાંક વસ્તી હોય તો હું રાતે રહી જાઉં, સવારે ચાલી જઈશ. તો ફિલોસોફર કે આ તરફ જાઓ, ત્યાં વસ્તી છે અને બહુ મોટી વસ્તી છે. બોલે અચ્છા. જ્યાં પેલો મુસાફર ચાલતો ચાલતો ગયો, શું જોયું કે ત્યાં એક મોટું કબ્રસ્તાન છે. જોઈને બહુ આશ્ચર્ય થયું કે સાવ પાગલ માણસ છે. મેં એને પૂછ્યું કે વસ્તી હોય ત્યાં મને લઈ જા, વસ્તી હોય ત્યાં મારે રહેવું છે, અને આ તો મને કબ્રસ્તાનમાં મોકલી દો. ભાગતો ભાગતો આવ્યો અને એને જેમ તેમ બોલવા લાગ્યો કે તું તો બિલકુલ પાગલ છે, એટલી અક્કલ પણ નથી. મેં વસ્તી પાસે જવાનું કીધું હતું કે વસ્તી ક્યાં છે અને તે મને કબ્રસ્તાન મોકલ્યો. ત્યારે પેલા હસતા હસતા કહ્યું કે જુઓ મુસાફર, જેને તમે વસ્તી માનો છો એ તો રોજ ઉજળતી રહે છે, અને જે રોજ ઉજળે એને વસ્તી કેમ કહેવાય? વસ્તી તો આ છે, એકવાર માણસ આવીને અહીંયા વસી ગયો તો વસી ગયો, ક્યારે ઉઠવાનો છે? તો એને વસ્તી માનીને આપણે જીવી રહ્યા છીએ કે જેના પોતાના ઠેકાણા નથી. માટે જગતના બધા આશ્રય છૂટે ત્યારે કૃષ્ણનો આશ્રય સિદ્ધ થાય. દુનિયાને જ્યારે નિરર્થક માનીએ ત્યારે કૃષ્ણની સાર્થકતા સમજાય. દુનિયા જ્યારે વ્યર્થ લાગે ત્યારે કૃષ્ણ આપણને મહત્વના લાગે. હું ઘણી વાર કહું છું, આ દુનિયામાં અભયદાન કૃષ્ણ સિવાય કોણ આપી શકે? હમણાં ત્યાં કહેતો હતો કે માણસના દુકાનમાં શોર્ટ સર્કિટ થયું અને બહુ બધા ભાગાભાગી કરવા લાગ્યા, પણ એ માણસ થોડો સ્વસ્થ લાગતો હતો. કોઈ કહે, અરે તારી દુકાનમાં શોર્ટ સર્કિટ થયું, બધા ભાગાભાગી કરે છે, તું સ્વસ્થ કેમ લાગે છે? એ કહે, દુકાનમાં શોર્ટ સર્કિટ થયું એનું દુઃખ છે, પણ મને એક આનંદ પણ છે. બોલે શું? મારે ઇન્સ્યોરન્સ છે. હવે ગવર્મેન્ટનું નાનકડું કાગળિયું હોય તો પણ માણસ પોતાને એટલો સિક્યોર ફીલ કરે. જ્યારે ભગવદ્ ગીતાની અંદર ભગવાન લિખિતમાં ગેરંટી આપતા હોય કે અનન્યા આશ્રિતયંતો મામ યે જના પર્યુપાસ્તે તેષામ નિત્ય વિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, કે જે અનન્ય ભાવથી મારા ચરણોને પકડીને બેસશે એના યોગ અને ક્ષેમ બંનેનું હું વહન કરીશ. તો આ ગવર્મેન્ટના કાગળિયા ઉપર ભરોસો આવે, પણ ભગવાનની વાણી ઉપર આપણને ભરોસો આવતો નથી. એ ભગવાન કહે છે યોગ અને ક્ષેમ બંનેનું વહન કરીશ. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવી એનું નામ યોગ, અને મળેલી વસ્તુ સચવાઈને રહેવી એનું નામ ક્ષેમ. એ બંનેનું વહન કરનારા ભગવાન છે. અને એ જ વાત આની અંદર કહી. કૃષ્ણને આશ્રય કોને કહેવાય? આશ્રય એ જ કહેવાય જેની અંદર આ 6 શરતો હોય. તો આપણે ઠાકોરજીનો આશ્રય દ્રઢ કરવા માટે આવ્યા છે. અને હું કોઈ એ જ ભાવ રાખું છું કે ખાલી ગ્રંથની વ્યાખ્યા કરી તમને સમજાવી દઉં તો આ ગ્રંથ એક ગ્રામરની જેમ સમજવાનો નથી, આ ગ્રંથ કાવ્યની જેમ સમજવાનો છે. ખાલી ગ્રામરની જેમ તમને સમજાવી દઉં, શબ્દો તમે યાદ કરી લો
અને જો એના સોલ, એની આત્મા ખોવાઈ જાય, તમે તે પામી ન શકો. આખા કૃષ્ણાશ્રયની અંદર એક જ ઉપદેશ છે, કૃષ્ણ એવ ગતિર્મમ. મુખ્ય ઉપદેશ જ આ છે. બધા જગતની નિરર્થકતા બતાવી અને એક જ ઉપદેશ કૃષ્ણાશ્રયમાં શ્રી વલ્લભ આપે. વારે વારે કહે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. જો આપણું કોઈ પ્રિય હોય, આપણે એને એક વાર કહીએ અને છતાં ન માને તો આપણે વારે વારે એને કહીએ કે તું આ માન, તારું હિત આમાં છે, તારે આ કરવાનું છે. અને વૈષ્ણવ એ શ્રી મહાપ્રભુજીના સૌથી નિકટના જીવ કહેવાય. અને પોતાના નિકટનો જીવ જ્યારે બહિર્મુખ થતો દેખાય, શ્રી વલ્લભથી સહન ન થાય. માટે 11 શ્લોકમાં વારે વારે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કે કૃષ્ણ જ એક તારી ગતિ છે, કૃષ્ણ જ એક તારો આધાર છે. આ જીવનમાં આશ્રય કરવા લાયક કોઈ છે તો એકમાત્ર કૃષ્ણ છે. અને આશ્રય કર્યો કોને કહેવાય? સૌથી પહેલા જીવ વિચાર કરે કે હું પ્રભુને અનુકૂળ રહેવાનો સંકલ્પ કરું છું. જા બોલજો જા. હું પ્રભુને અનુકૂળ રહેવાનો સંકલ્પ કરું છું. અને અનુકૂળ રહેવું એટલે શું? પ્રભુને જે ગમે એ કરવું અને પ્રભુને જે ન ગમે એ ન કરવું. પ્રભુને શું ગમે એની ખબર રાખવી, પ્રભુને શું ન ગમે એની પણ ખબર રાખવી. અને આજે આશ્રયની વાત એ છે, આપણા સાચા સગા એ તો આપણા ઠાકોરજી છે, પણ આપણને આપણા ઘરની અંદર બધાના ચોઈસ ખબર હોય, કોને શું ગમે, કોને શું ન ગમે, કોને શું ભાવે, કોને શું ન ભાવે. અહીંયા સુધી કે અડોશ પડોશના લોકોને પણ શું ગમે, શું ન ગમે આપણને ખબર હોય. પણ જે ઠાકોરજીની સેવા આપણે આટલા વર્ષોથી કરતા હોઈએ, એમને શું ગમે અને શું ન ગમે ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો છે? પ્રભુને અનુકૂળ રહીશ એ સંકલ્પ આપણે કરીએ અને સંકલ્પ કરીને એનું અનુસરણ કરવાનો પ્રયત્ન પણ કરીએ. એ આપણા કૃષ્ણાશ્રય તરફનું પહેલું પગથિયું કે પ્રભુ હું આપને અનુકૂળ રહીશ, આપને જે ન ગમે એવું ક્યારે નહીં કરું, અને આપને જે ગમે છે, આપ મારી પાસે જે અપેક્ષા રાખો છો એ પ્રમાણે હું જીવન જીવવાનો પ્રયત્ન પણ કરીશ. અને વાત પણ સાચી છે, પ્રભુને શું ગમે ક્યારે જાણવાનો પ્રયત્ન નથી કર્યો, પ્રભુને શું ન ગમે એ જાણવાનો પણ પ્રયત્ન આપણે નથી કર્યો. આપણા વાર્તાજી સાંભળશો, એમાં અનેક પ્રસંગ એવા છે જેમાં પ્રભુ આજ્ઞા કરે કે આ વસ્તુ મને ગમે, આ વસ્તુ મને ન ગમે. જ્યારે પૂછવામાં આવ્યું કે આપને શું ન ગમે, પ્રભુ બે વસ્તુ કહી, એક તો મને ધુમાડો ન ગમે, અને બીજું મને શું ન ગમે, મારા ભક્તોનો જે દ્રોહ કરે ને એ પણ મને ન ગમે. ધુમાડો એટલે શું? ખાલી એ વાત અલગ છે કે એટલે ધુમાડો ન ગમે એટલે ઠાકોરજી સામે આપણે અગ્નિ નથી મૂકતા, દીવો નથી મૂકતા. બોલે કેમ? પ્રભુ નથી ગમતું. અને ખાલી આ અગ્નિ ન ગમે, પણ કોઈની અંદર ક્રોધનો અગ્નિ પ્રગટ્યો હોય ને તો એના ધુમાડા પણ પ્રભુને ન ગમે. કોઈની અંદર રાગ દ્વેષનો અગ્નિ પ્રગટ્યો હોય તો એ ધુમાડા પણ પ્રભુને ન ગમે. માટે એ આજ્ઞા પણ ધ્યાનમાં રાખવાની. બીજો સૂત્ર બતાવ્યો કે પ્રભુને જે પણ પ્રતિકૂળ હશે એવી આદતોને એને એવી વસ્તુને મારાથી દૂર રાખીશ. શું કરીશ? પ્રભુને જે ન ગમે એવી આદતોને અને એવી વસ્તુઓને હું મારાથી દૂર રાખીશ. એ કૃષ્ણાશ્રય માટેનો બીજું પગથિયું. બોલો જરા, કે બોલ્યા નહીં આ વસ્તુ? પ્રભુને જે અનુકૂળ ન હોય, બોલજો જરા, એવી આદત, એવી ટેવ, એવા સ્વભાવ અને એવા શોખ એને હું મારાથી દૂર રાખીશ. પ્રભુને પ્રિય થવું છે તો પ્રભુને ગમે એવા થવું પડે. અને આ 3 દિવસોમાં આપણે બીજું કંઈ કરવાનું નથી. 16 શૃંગાર તમને સજાવવાના છે કે જેવા તમે પ્રભુને ગમે એવા થાવ. કારણ કેટલું વાંચીએ, કેટલું પાઠ કરીએ, બધું કરીએ, પણ અંદર કંઈક ન આવ્યું, અંદર કંઈક પરિવર્તન ન આવ્યું અને આપણે આગળ ન વધ્યા તો પછી ખાલી ઉપદેશ આપીને ચાલ્યો જવો, તમે ખાલી સાંભળી લો, એનો કોઈ મતલબ નથી. વર્ષોથી અમે કહેતા આવ્યા છીએ અને વર્ષોથી આપણે સાંભળતા પણ આવ્યા છીએ. સાંભળ્યું, કહ્યું અને જ્યાં હતા ત્યાં ને ત્યાં રહ્યા. આ ભક્તિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગ શું છે? બધે માર્ગ. અને માર્ગ કોને કહેવાય? કે જ્યાં ચાલતા રહેવાય. સાચો માર્ગ તમને મળ્યો એ મહત્વનું નથી, એ માર્ગમાં તમે કેટલી સ્પીડે ચાલી રહ્યા છો એ મહત્વનું છે. સાચો માર્ગ મળી ગયો પણ માઇલસ્ટોન પકડીને તમે ત્યાં જ બેઠા રહો યા હાઈવે પર વચ્ચે ઉભા રહો તો શું થાય? કોઈ ટક્કર મારીને જાય.
કોઈ ધક્કો મારીને પાડે, બીજું કંઈ ન થાય. પણ હાઈવેમાં ચાલતા રહેશો તો ક્યારેક પહોંચશો. એટલે ચલાવવા માટેના 9 પગથિયા, 6 પગથિયા, 6 પ્રકારની શરણાગતિ. સૌથી પહેલા કહ્યું કે પ્રભુને આપને અનુકૂળ રહેવાનો પ્રયત્ન કરીશ. આપને અનુકૂળ ન હોય એવો સ્વભાવ, એવો શોખ કે એવી ટેવ હું મારા જીવનમાં નહીં રાખું, અને વિશ્વાસ રાખીશ કે પ્રભુ જ મારી રક્ષા કરશે. શું વિશ્વાસ રાખીશ? કે પ્રભુ જ મારા રક્ષક છે અને એ જ મારી રક્ષા કરશે. જો આ દુનિયામાં તમે બધાને કંઈ પણ કહો, આ દુનિયામાં તમે જેની પણ આશા રાખો, તમને મળે કે ન મળે. તમને પૈસા જોઈએ, ઈચ્છા રાખી, પણ મળે કે ન મળે કઈ ગેરંટી નહીં. તમને ખૂબ યશ પ્રતિષ્ઠા જોઈએ, એની આશા રાખો, પણ મળે કે ન મળે ગેરંટી નહીં. તમને ખૂબ મોટું સ્ટેટસ જોઈએ, એની આશા રાખો, પણ મળે કે ન મળે એની કોઈ ગેરંટી નહીં. દુનિયામાં એક કૃષ્ણ જ એવા છે કે આ મને મળે એવી આશા જેના મનમાં જાગી જાય તો મળે ને મળે એ ગેરંટી છે. કૃષ્ણ જ એવા છે કે જેને પામવાની આશા મનમાં જાગી ગઈ તો ગેરંટી છે કે મળે. માટે કહ્યું કૃષ્ણ જ મારા રક્ષક છે, વિશ્વાસ હું રાખીશ અને એકમાત્ર પ્રભુને હું મારા સ્વામી તરીકે સ્વીકારીશ. મારા આત્મસમર્પણ મારા કૃષ્ણ માટે હશે અને એવી દીનતા હું મારા મનમાં રાખીશ. આ સંકલ્પ આપણે જ્યારે કરીએ ત્યારે એ આશ્રયનો ભાવ આપણે હૃદયમાં ધારણ કર્યો, અને આશ્રયનો ભાવ હૃદયમાં ધારણ કર્યો ત્યારે આપણી અંદર યોગ્યતા આવી કે કૃષ્ણાશ્રયમાં આપણે પ્રવેશ કરી શકીએ. આપણે ત્યાં કોઈ પણ વસ્તુ આપતા પહેલા એનો અધિકાર, એનું પાત્રતા બનાવવું પડે, અને પાત્ર આવશે અને વસ્તુ મળશે તો ટકશે, અને પાત્ર બન્યું નહીં હોય અને વસ્તુ આપવામાં આવશે તો પણ ટકશે. એટલા માટે એ જ વાત આની અંદર કહી 6 પ્રકારની શરણાગતિ બતાવી, અને 6 પ્રકારની શરણાગતિ બતાવી આ કૃષ્ણાશ્રયની અંદર આપણે પ્રવેશ કરીએ. અને કૃષ્ણાશ્રયની અંદર વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા પ્રભુ પ્રાપ્તિના માર્ગ માટે કોઈ કહે અમે આમ કરી તો પ્રભુ મળે, આમ કરી પ્રભુ મળે. પ્રભુ મહાપ્રભુજી કહે છે આ કલિકાલ છે, અને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ આપણે કરવી હોય ને તો એના માટે 6 અંગો શુદ્ધ જોઈએ. કેટલો શું જોઈએ? હા, કાલ, દેશ, કર્તા, કર્મ, મંત્ર ઇત્યાદિ. આ 6 અંગો શુદ્ધ હોય તો જ માણસ ધર્મનું કાર્ય કરી શકે. જેમ કોઈ ડોક્ટર કોઈને ઇન્જેક્શન આપવાના હોય, બરાબર, તો એનાથી પહેલા એની નીડલ્સ શુદ્ધ જોઈએ. જે ઇન્જેક્શન સાચવીને રાખ્યું છે એની ડેટ એક્સપાયરી થવી ના હોવી જોઈએ. જે સાચવીને મેડિસિન રાખી છે એ પણ ફ્રીજમાં સાચવીને રાખેલી હોવી જોઈએ. જ્યારે ઇન્જેક્શન આપવાનું હોય ત્યારે પણ ત્યાં શુદ્ધ કરવું જોઈએ. એના પછી એ નીડલથી ઇન્જેક્શન આપવાનું જોઈએ. આ બધી વસ્તુ શુદ્ધ હોય ત્યારે એનો રોગ મટે, બરાબર. જેમાં એક પણ વસ્તુમાં ગડબડ હોય, કદાચ ડેટ એક્સપાયર થઈ ગઈ હોય, નીડલ શુદ્ધ ન હોય, પ્રોપર રીતે ઇન્જેક્શન ન અપાય, આમાંથી એક પણ વસ્તુની કમી હોય તો એનો રોગ મળશે, ઉલટાનું ઇન્ફેક્શન લાગશે. અને આજે આપણને બધાને ઇન્ફેક્શન જ લાગી રહ્યા છે. જાતના સંસારના નવા ઇન્ફેક્શનો આપણે લગાવીને બેઠા છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આ કૃષ્ણાશ્રયની અંદર સૌથી પહેલા વર્ણન કરે અને કહે સર્વ માર્ગેષુ નશ્યેષુ કલોચન ખલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ માર્ગેષુ નશ્યેષુ કલોચન ખલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ સર્વમાર્ગેષુ નશ્યેષુ કલોચનલધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ
કૃષ્ણાશયનો પ્રારંભ કરી સૌથી પહેલા કાલની નિરર્થકતા સાબિત આપે છે. હવે જો મેં પહેલા જ વાત કરી ને કે જેમ કોઈને ટ્રીટમેન્ટ માટે ઇન્જેક્શન આપવું હોય અને આ બધા અંગો શુદ્ધ હોય તો એનો રોગ મટે. અને કોઈ પણ ધર્મ કાર્ય આપણે કરવા જઈએ, કોઈ પણ માર્ગમાં આપણે ચાલવા જઈએ કે પ્રભુને પ્રાપ્તિ કરવાનો કોઈ પણ ઉપાય કરીએ, એમાં સૌથી પહેલી વસ્તુ આવે કે કાલ અનુકૂળ હોવો જોઈએ, કાલ શુદ્ધ હોવો જોઈએ. અને સારા સમયની અંદર જો એટલા માટે આપણે ત્યાં કોઈ બી ઉત્સવ થાય આપણે નક્ષત્ર પ્રમાણે થાય. રથયાત્રા ક્યારે આવશે, અષાઢી બીજ હોય, નક્ષત્ર હોય, બધા ઉત્સવ ડોલોત્સવ ક્યારે આવશે બહાર ગામમાં અલગ હોય પણ આપણે નક્ષત્ર પ્રમાણે અલગ હોય. તો આપણે ત્યાં દરેક વસ્તુ જ્યારે વૈદિક રીતે નક્ષત્ર પ્રમાણે કે કાલ પ્રમાણે માનવામાં આવે અને ઉત્તમ કાલ હોય અને ઉત્તમ કાર્ય કરવામાં આવે તો એની સફળતા તરત મળે. શ્રી મહાપ્રભુજી કહે ઉત્તમ કાળ હોય અને કોઈ પણ ધર્મ કાર્ય કરવામાં આવે, કદાચ ચૂક રહી ગઈ હોય તો પણ એનું ફલ મળે. પણ અહીંયા સૌથી મોટી ગડબડ એ છે કે કાલ જ અનુકૂળ રહ્યો નથી. અને કેમ? કલૌ ચ ખલ ધર્મણે, કારણ કે આ બીજો કોઈ યુગ નહીં, આ કલયુગ છે. કલૌ છે કારણ કે 4 પ્રકારના યુગોની વાત આપણે ત્યાં કરી: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. ભાગવતમાં પણ વર્ણન આવે ને, જ્યારે પરીક્ષિત ગયા અને શું જોયું કે ધર્મરૂપી બળદ જે હતો એ 4 પગ ઉપર ઉભો રહે. અને 4 પગ ઉપર જ્યારે ધર્મરૂપી બળદ ઉભો રહે અને બળદના 4 પગ એટલે સત્ય, તપ, દયા અને દાન. સત્ય, તપ, પવિત્રતા અને દાન કે દયા તમે કહી શકો. અને 4 પગ ઉપર જ્યારે ધર્મ ઉભો હોય એને કહેવાય સતયુગ. એમાંથી એક બળદનો પગ ગયો, સત્ય ગયું, એટલે 3 પગ રહ્યા. અને 3 પગમાં જ્યારે ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય ત્રેતા. જ્યારે એક પગ બીજું પણ કપાય અને 2 પગ ઉપર ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય દ્વાપર. અને આ કલિકાલની અંદર ત્રીજું પગ પણ બળદનું ગયું અને એ દયા યા દાન રૂપી એક જ પગની ઉપર ધર્મરૂપી બળદ ઉભો છે. હવે એક પગની ઉપર બળદ જો હોય, જો 4 પગવાળો હોય એને બોલાવો ને તો તમારી ઘેર ચાલતો ચાલતો આવે. પણ એક પગવાળો ઉભો હોય એ તમે બોલાવો તો આવી શકે? એને બોલાવી શકાય કે એની પાસે જવું પડે? તો આ કલિકાલની અંદર ધર્મરૂપી બળદને માત્ર એક પગ અને એક પગ ઉપર જ્યારે ધર્મરૂપી બળદ ઉભો હોય એને કહેવાય કલયુગ. કહેવાય કે સતયુગ ઇત્યાદિ યુગોની અંદર જ્યારે પવિત્રતા પણ હતી, સત્ય પણ હતું, દિવ્યતા પણ હતી અને માણસ જે પણ કરતા એનું પરિણામ તરત મળતું. ત્રેતાની યુગોની અંદર પણ જ્યારે ધ્યાન સાધના કરતા તરત ફળ મળતું. દ્વાપરમાં પણ મળતું. પણ આ કલિકાલ એવો આવ્યો કે કલિકાલ આવતાની સાથે જ પાખંડ ધર્મ વ્યાપ્ત થયો. અને જ્યાં પાખંડ ધર્મ વ્યાપ્ત થયો અને શું થયું? સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણિ પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મા. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મણિ પાખંડ પ્રચુર લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી કહે તમે આ કલિકાલની અંદર જો હું જપ કરીને પ્રભુને મેળવું, હું યોગ કરીને પ્રભુને મેળવું, હું ધ્યાન કરીને પ્રભુ મેળવું, હું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને મેળવું, હું યજ્ઞ યાગાદિ કરીને પ્રભુને મેળવું. શ્રી મહાપ્રભુજી કહે આમાંથી કોઈ પણ માર્ગ તમારે સ્વીકાર કરવો હોય સૌથી પહેલા એમાં કાલ શુદ્ધિ હોવી જ જોઈએ. અને કાલ શુદ્ધિ ન હોય તો આના એક પણ માર્ગ તમને મંજિલ સુધી લઈ ન જઈ શકે.
એટલા માટે મહાપ્રભુજી કહે આ કલિકાલની અંદર શું થયું તો કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, ભગવદ પ્રાપ્તિના જેટલા પણ માર્ગો હતા હમણાં સુધી, યોગ, કર્મ, ધ્યાન, ધારણા, યજ્ઞ, આ બધા માર્ગો આ કલિકાલની અંદર ખોખલા થઈ ગયા. એટલે કેમ? સર્વ માર્ગેષુ નષ્ટેષુ એટલે બધા માર્ગો નષ્ટ થયા, પણ આજે પણ આ બધા માર્ગો આપણને આંખે દેખાઈ રહ્યા છે. આજે પણ આ માર્ગે હજારો લોકો ચાલી રહ્યા છે, તો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કેમ કહેવાય? જો તમે ચાલતા ચાલતા જાઓ અને નદીની ઉપર એક બ્રિજ છે. હવે બ્રિજથી તમે એ નદી ક્રોસ કરવા માંગતા હો, પણ જેવા ચાલતા ચાલતા ગયા શું જોયું કે બ્રિજ એટલું બધું તૂટેલું ફૂટેલું છે કે એમાં પગ મૂકો અને ગમે ત્યારે પડી શકો એવી દશા છે. તો તમે એ બ્રિજ ઉપર ચાલવાનો સાહસ કરો? હા કે ના? પાછા તો તેનો જેના બહુ હોશિયાર વિષ્ણુ કહેવાય, ક્યારે ન જાય. સિલિકોન વેલી આ થાય. અને શ્રી મહાપ્રભુજી એટલા માટે જ કહે કે આ કલિકાલની અંદર આ બધા માર્ગો દેખાઈ તો રહ્યા છે, પણ માર્ગોની દશા એવી છે પેલા તૂટેલા ફૂટેલા પુલ જેવી, જે દેખાતો તો હોય પણ ચાલીને કોઈ પાર ઉતરી ન શકે, ચાલીને કોઈ પાર જઈ ન શકે. કારણ કે કલિકાલને કારણે દરેકમાં પાખંડ ધર્મ આવી ગયો, અને જેટલા પણ સાધનો આપણે કરીએ એ સાધનોનો મૂળ લક્ષ્ય ભૂલાઈ ગયું અને એના લક્ષ્ય ડાયવર્ટ થઈ ગયા. યોગ કે જે યોગ માટે કહેવાય યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ એટલા માટે હતું કે પોતાના ચિત્તનો ભગવાનમાં નિરોધ, પોતાના ચિત્તને ભગવાનમાં કોન્સન્ટ્રેટ કરી શકાય. પણ યોગની હવે દશા થઈ ગઈ છે, ભગવત છૂટ્યા, હવે પોતે ફિટ રહેવા માટે, પોતે સુંદર રહેવા માટે યોગનો આધાર લેવા લાગ્યા. લક્ષ્ય બદલાઈ ગયો. જ્ઞાન પણ પ્રાપ્ત આપણે કરતા હતા એટલા માટે કે જ્ઞાન દ્વારા જીવન મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરી લઈએ. એક જ્ઞાનનો લક્ષ્ય બદલાયો અને હવે જ્ઞાન શેના માટે? બોલે લોકો પર પોતાને પ્રભાવ પાડવા માટે, લોકોને ઇમ્પ્રેસ કરવા માટે લક્ષ્ય બદલાયો. યજ્ઞ યાગાદી પણ કરી રહ્યા છે, પણ યજ્ઞ યાગાદીની અંદર પણ જે મૂળ ભાવ હતો ગયો અને પશુઓની બલિ અપાવવા લાગી, હિંસા થવા લાગી. યજ્ઞોની અંદર વેદો કહે છે કે પશુની બલિ આપીએ એટલે શું કે જ્યારે તું યજ્ઞ કરે તો યજ્ઞ તારો સફળ એટલા માટે થાય, ત્યારે થાય કે તારી અંદર છુપાયેલા પશુની અંદર બલિ આપી દે. પશુ ભાવ એટલે શું? માત્ર હું અને મારો પરિવાર કેમ કરીને મારા પરિવારનું પાલન પોષણ કરું, એ ભાવ એ પશુ ભાવ કહેવાય. અને યજ્ઞમાં આપણા અંદર છુપાયેલા એક પશુની બલિ આપીએ તો યજ્ઞ પૂર્ણ થાય, પણ એ હાર્દ ખોવાયો અને પશુઓની બલિ અપાવવા લાગી. અને જે મુખ્ય ઉદ્દેશો હતા, જે મુખ્ય લક્ષ્યો હતા, એ લક્ષ્યો બદલવા લાગ્યા, એ ઉદ્દેશો ખોવાઈ ગયા. અને એટલા માટે આ કલિકાલની અંદર એવી દશા થઈ. માટે મહાપ્રભુજી કહે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મ. અરે કહે કે આ કલિકાલની અંદર હજારો લોકો આપણને ધર્મ કરતા દેખાય છે. ત્યારે મહાપ્રભુજી કહે આ બધા માર્ગો કે જ્યાં કલિકાલની અંદર નષ્ટ થઈ ચૂક્યા છે, આ ધર્મ દેખાઈ રહ્યો છે પણ એ દંભરૂપ ધર્મ છે. બહારથી તમને લાગે ઓહો કેટલું સુંદર, કેટલું સુંદર, કેટલું અદ્ભુત અને કેવી પ્રભુને પ્રાપ્ત કરાવવાની તીવ્ર લાલસા, પણ જેવા તમે અંદર જાઓ તમને લાગે કે અંદર તો ખાલી પાખંડ સિવાય બીજું કંઈ છે કે નહીં. ખલધર્મ જેને કહેવામાં આવે. અને ખલધર્મ એટલે શું? બહારથી ઠારો બહુ, બહારથી ભક્કો બહુ, પણ જેવા અંદર જઈએ અંદર આપણને બધી પોલમ પોલ દેખાય, એને કહેવાય ખલધર્મ. અને આ કલિકાલની અંદર આ બધી જગ્યાએ ખલધર્મ વ્યાપ્ત થયો. ચાહે કેટલાય માર્ગો હતા, એ બધા માર્ગો ખાલી દેખાવા પૂરતા રહ્યા, પણ અંદરનો સાર ચાલ્યો ગયો. અને ખલધર્મ એટલે શું? દેખાવાનું. આપણે કહીએ ને પેલો બગલો હોય એને બકાસુર ભાગવતનું વર્ણન આવે ને, બગલો હોય અને ઊભો ક્યાં હોય? બોલે યમુનાજીના જલમાં. અને કેવી રીતે ઊભો હોય? એક પગ નીચે અને એક પગ ઉપર, જાણે કોઈ યોગી તપસ્યા કરતા હોય રીતે. જાણે આંખો બંધ કરીને એક પગ જલની અંદર એક પગ બહાર છે અને લાગે જાણે કોઈ ધ્રુજની જેમ તપસ્યા કરી રહ્યો છે, પણ પાસે આવીને જોઈએ તો ખબર પડે કે યમુનાજીની અંદર ઊભો ઊભો એ ગોતે છે તો માછલા. એ જ પ્રકારે એ બગલાને પણ દંભ કહેવાય. અને આજે આપણા પણ ધર્મની અંદર, આ સમાજની અંદર જેટલા પણ ભગવદ પ્રાપ્તિના માર્ગો હતા, એ બધા માર્ગોના મૂળ લક્ષ્યો ખોવાયા અને પોતાના સુખ માટે, પોતાના મોશક માટે એનો ઉપયોગ થવા લાગ્યો. માટે એ દંભ રૂપ થયા.
મહાભારત સુંદર વર્ણન આવે કલિકાલ. આ માર્ગ કેવો છે, કલિકાલ કેવો છે? જ્યારે ભગવાને પાંચે પાંડવોને કહ્યું કે સાવધાન રહેજો, હવે કલિકાલ આવવાનો છે, સાવધાન રહેજો, હવે કલયુગ આવવાનો છે. તો પાંચે પાંડવ કે પ્રભુ કલયુગ આવે, અમે કલયુગને ઓળખી કેવી રીતે, જાણી કેવી રીતે? ભગવાન કેવું કરો, તમે પાંચે ફરવા માટે નીકળો અને તમને જે પણ કંઈ વિચિત્ર લાગે આવીને મને કહેજો. ઠીક છે. પાંચે પાંડવ ફરવા માટે નીકળ્યા અને સાંજના સમયે પાછા આવ્યા પ્રભુ પાસે. ભગવાન કે કેમ પાંડવ આવી ગયા, તમે કઈ અદ્રશ્ય કે વિચિત્ર જોયું? યુધિષ્ઠિર કે હા પ્રભુ, મને વિચિત્ર તો બહુ લાગ્યું. એટલે શું વિચિત્ર લાગ્યું? યુધિષ્ઠિર કે શું બતાવો પ્રભુ, હું ચાલતો ચાલતો જતો હતો ત્યાં મેં એક હાથી જોયો કે જેની બે સૂંઢ. શું વાત